હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા એકદમ મજામાં હશો. તો આપણે નવી સિરીઝ જે છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઘણા મારા વિદ્યાર્થી મિત્રો જાણતા હશો, આપણને ટેલિગ્રામ ગ્રુપ છે આપણું, એમાં તમને ફ્રીમાં પીડીએફમાં તમને મટીરિયલ પ્રોવાઈડ કરાવું છું. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. હવે મારે તમને ફ્રીમાં લેક્ચર જે છે અવેલેબલ કરાવવા છે. તો આપણે અત્યારે જે સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કઈ એક્ઝામ માટે છે? જીએસસીસીએલ અને ગેટ માટે. સૌથી પહેલા આપણે મેથેમેટિક્સ નો જે સેક્શન છે એની આપણે વાત કરીએ. તો જીએસસીસીએલ ની એક્ઝામમાં 10 માર્ક જે છે ફિક્સ હોય છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. કેટલા? 10 માર્ક. અને ગેટ ની આપણે વાત કરીએ તો ગેટમાં મેથ્સ જે પેલો વેઇટેજ 12 થી લઈને 15 માર્ક્સ નું હોય છે. વેરી ફેર રાખે 15 થી 12. અને જીએસસીસીએલ માં તો ફિક્સ જ છે 10 માર્કનો તો મેથ્સ હશે. જે 60 માર્કનો જે ટેકનિકલ સેક્શન હોય એમાંથી 60 માંથી આપણે 10 માર્કનો મેથ્સ હશે અને બાકી જે 50 માર્ક હોય છે એનો ટેકનિકલ. તમને ખબર પડે છે કે મેથેમેટિક્સ જે છે એનું ઇમ્પોર્ટન્સ જીએસસીસીએલ માં કેટલું છે. હવે એમાં આપણે વાત કરીએ તો અમુક જે મેથેમેટિક્સ ની આપણે વાત કરીએ, અત્યારે આપણે માત્ર ને માત્ર કોની વાત કરવાની છે? મેથેમેટિક્સ ની. તો મેથેમેટિક્સ ની વાત કરીએ તો અમુક પોર્શન જે છે એવો છે કે જીએસસીસીએલ માટે અને ગેટ માટે બંને માટે કેવો છે? કોમન છે. બંને માટે કોમન છે. એટલે કે ઈ પોર્શન આપણે કરીએ તો જીએસસીસીએલ માટે પણ તૈયાર થઈ જશે મેથ્સ અને ગેટ માટે પણ તૈયાર થઈ જશે. અને અમુક 3 થી 4 ટોપિક એવા છે કે જે માત્ર ને માત્ર કેમાં આવે છે? જીએસસીસીએલ માટે આપણે સ્પેશિયલી કરવા પડશે. 3 થી 4 ટોપિક. એમાંથી આ પહેલો ટોપિક આપણે કયો છે? ફુરિયર ટ્રાન્સફોર્મ. ફુરિયર ટ્રાન્સફોર્મ જે છે આ ફુરિયર ટ્રાન્સફોર્મ ગેટમાં નથી આવતું પણ કેમાં આવે છે? જીએસસીસીએલ માં. અને દર વખતે એટલે કે છેલ્લા 3 આપણે જે મિકેનિકલના પેપર છે છેલ્લા 3 એમાં 3 પેપરમાં એક ક્વેશ્ચન આમાંથી હોય છે. દર વખતે એક ક્વેશ્ચન તો એમાંથી આવે છે. એટલે કે આપણે સૌથી પહેલો આપણે જે મેથ્સનો જે છે એમાંથી ટોપિક આપણે ઉપાડીએ ફુરિયર ટ્રાન્સફોર્મ ની આપણે વાત કરીએ. ફુરિયર ટ્રાન્સફોર્મ. ફુરિયર ટ્રાન્સફોર્મ ની વાત કરીએ તો આ બેઝિકલી કોને વધારે યુઝ થતો હોય? ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ઈસી. આ બંને બ્રાન્ચમાં એક સબ્જેક્ટ આવે સિગ્નલ એન્ડ સિસ્ટમ. સિગ્નલ એન્ડ સિસ્ટમ. તો આમાંનો યુઝ જે છે વધારે થતો હોય છે કે ફ્રીક્વન્સી એનાલિસિસ કરવું હોય જ્યારે સિગ્નલ જે છે એનો ફ્રીક્વન્સી એનાલિસિસ કરવું હોય ત્યારે કોનો યુઝ થાય? ફુરિયર ટ્રાન્સફોર્મ નો યુઝ થતો હોય. કોનો યુઝ થાય? ફુરિયર ટ્રાન્સફોર્મ નો. પણ આપણે એટલી ડિટેલમાં ચર્ચા કરવાની નથી. આપણે જીએસસીસીએલ ને ટાર્ગેટ કરી અને મિનિમમ ટાઈમમાં આપણે કઈ રીતે કન્સેપ્ટ જે છે ક્લિયર કરી શકીએ એવી ટ્રાય કરવાની. પીએચડી આપણે કરવાની નથી. તો અહીંયા થોડા ફોર્મ્યુલા લખ્યા છે કે આ ફોર્મ્યુલા જે છે આપણે મેમોરાઇઝ કરવા પડશે. ફુરિયર ટ્રાન્સફોર્મ કે જીએસસીસીએલ માં કઈ રીતે ક્વેશ્ચન આવે અથવા તો એમ પૂછે કે ફાઇન્ડ આઉટ ફુરિયર ટ્રાન્સફોર્મ અથવા તો એમ કે ફાઇન્ડ આઉટ ફુરિયર સાઇન ટ્રાન્સફોર્મ અથવા તો ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ. 3 ક્વેશ્ચન જે છે આ જ પેટર્ન આવી આવે છે. આ ફુરિયર ટ્રાન્સફોર્મ પૂછે અથવા તો ફુરિયર સાઇન ટ્રાન્સફોર્મ પૂછે અથવા તો ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ પૂછે. તો એના ફોર્મ્યુલા જે છે આપણે યાદ રાખવાના. તો હવે વાત કરીએ કે મેં આ જે ટોપિક છે ફુરિયર ટ્રાન્સફોર્મ એના માટે 2 બુક જે છે રેફર કરી હતી. એક તો હાયર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બાય ડોક્ટર બીએસ ગ્રેવલ અને એડવાન્સ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ઇરવિન ક્રેઝી. તમારે જો રેફર કરવી હોય તો આ 2 બુક રેફર કરી શકો. પણ આપણા લેક્ચરની સિરીઝ તમે જો જોશો તો બુક જે છે એની વાંચવાની જરૂર રહેશે નહીં. તો આ 2 બુક આપણે જે મેં રેફર કરી એમાંથી આ ફોર્મ્યુલા જે છે આપણે અહીંયા નોટ ડાઉન કરી લીધા. આપણે વાત કરીએ બીએસ ગ્રેવલ જે છે એની બુકની. તો એમાં ફુરિયર ટ્રાન્સફોર્મ જે છે એનું ફોર્મ્યુલા શું આપેલું છે? ફુરિયર ટ્રાન્સફોર્મ એને રિપ્રેઝન્ટ કઈ રીતે કરાય? કેપિટલ F ઓફ ST. કેપિટલ F ઓફ ST એને રિપ્રેઝન્ટ કરાય. શું આપેલો ફોર્મ્યુલા? ઇન્ટિગ્રેશન ઓવર -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી f of x into e raised to I sx dx. જો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરેલું? -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી ફંક્શન એની સાથે મલ્ટીપ્લિકેશન માં આ એક ટર્મ જે છે એડ કરી દેવાનું e raised to -I sx dx. હવે વાત કરીએ ઇરવિન ક્રેઝી ની જે બુક છે એમાં કઈ રીતે આપેલું છે? એમાં આ જે ટર્મ જે છે આ મલ્ટીપ્લાય કરાવેલું છે. બાકી ફોર્મ્યુલા સેમ જ છે. ફુરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ આઉટ કરવાના કે તો આ બંને ફોર્મ્યુલા બેમાંથી ગમે એનો યુઝ કરી શકીએ. પણ એ કઈ રીતે કરવાનું કે ઓપ્શનમાં કઈ રીતે આપણને માંગેલું છે એના પ્રમાણે આપણે ફોર્મ્યુલા જે છે એનું સિલેક્શન કરવું પડશે. બંને ફોર્મ્યુલા યાદ રાખવા પડશે.
કેમ કે GSECL માં જ્યારે પૂછ્યું હોય ફોરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ આઉટ કરવાનો તો ઘણીવાર આના બેઝ થી આન્સર આપેલો હોય અને ઘણીવાર આ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરીને આન્સર આપેલો હોય છે. એટલે કે બંને યાદ રાખવામાં કાંઈ છે અને ખાલી બીજું ફોર્મ્યુલા છે એમાં ખાલી 1/√2π જે છે એ મલ્ટીપ્લાય થઈ ગયેલું છે. 1/√2π જે છે એ મલ્ટીપ્લાય થયેલું છે. હવે વાત કરીએ ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ. ક્વેશ્ચન પૂછે ફાઇન્ડ આઉટ ધ ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ ઓફ ફંક્શન અને આપણને ફંક્શન આપેલું હશે અથવા તો આ રીતે આનો આપણે નોટેશનની વાત કરીએ તો કેપિટલ S F અને સફિક્સમાં આવી જશે S એનો સાઇન ટ્રાન્સફોર્મ અને બ્રેકેટમાં આપણને જે ફંક્શનનું ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવાનું કીધું હોય એ ફંક્શન જે છે એ બ્રેકેટમાં આપેલું છે. એ તો આપણે નેક્સ્ટ આપણે જ્યારે આનો પ્રોબ્લેમ જે છે એની પ્રેક્ટિસ કરશું ત્યારે તમને ખબર પડી જશે. તો ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મની આપણે વાત કરીએ તો ડિનોટ કરાય એને fs of s થી એમાં શું આવશે ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરવાનું 0 થી લઈને ઇન્ફિનિટી ક્યાંથી કરવાનું ઇન્ટિગ્રેશન 0 to infinity f of x into sin ટ્રાન્સફોર્મ છે એટલે મલ્ટીપ્લિકેશન માં આવી જશે sin sx dx sin ટ્રાન્સફોર્મ એટલે sin sx dx આવી જશે. ફોરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ ની આપણે વાત કરીએ ફોરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ ની તો એને કેનાથી ડિનોટ કરાય સફિક્સ માં આવી જશે કોસાઇન નો c સફિક્સ માં આવી જશે કોસાઇન નો c. તો આની વાત કરીએ તો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરેલું 0 to infinity ફંક્શન અને મલ્ટીપ્લિકેશન માં આવી જશે cos sx dx. શું આવી જાય કોસાઇન ટ્રાન્સફોર્મ હોય એટલે cos sx dx. આ જે ત્રણ ફોર્મ્યુલાની જે વાત કરી એનો રેફરન્સ શું છે તો હાયર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ની બુક છે કોના દ્વારા લખેલી છે તો ડોક્ટર બીએસ ગ્રેવાલ દ્વારા. હવે આપણે વાત કરીએ ઇર્વિન ક્રેસિંગ માં કયા ફોર્મ્યુલા આપેલા તો આ તો આપણે વાત કરી લીધી ફોરિયર ટ્રાન્સફોર્મ એમાં જે આ કોન્સ્ટન્ટ જે છે 1/√2π મલ્ટીપ્લાય કરાવેલું. હવે આપણે વાત કરીએ ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ માટે તો એમાં ઇન્ટિગ્રેશન જે છે એની લિમિટમાં કાંઈ પણ ચેન્જ નથી 0 to infinity ફંક્શન f of x અને sin ટ્રાન્સફોર્મ એટલે કે મલ્ટીપ્લિકેશન માં આવશે sin sx dx. પણ અહીંયા જે કોન્સ્ટન્ટ જે છે એને મલ્ટીપ્લાય કરાવી દીધો કયો છે કોન્સ્ટન્ટ √2/π જે છે મલ્ટીપ્લાય કરાવેલું છે. સમજાણો બંને ફોર્મ્યુલામાં ક્યાં ડિફરન્સ આવે કે અહીંયા કોન્સ્ટન્ટ જે છે મલ્ટીપ્લાય કરાવેલું કે જ્યારે તમને પૂછે કે ફાઇન્ડ આઉટ ધ ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ તો તમે ફોર્મ્યુલા આનો પણ યુઝ કરી શકો અને આનો પણ યુઝ કરી શકો. હવે કયો ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનો તો એ કઈ રીતે ખબર પડશે આપણને ઓપ્શન આપેલા હોય એના ઉપર એ તમને આગળ શીખવાડે. બીજું ફોર્મ્યુલા આપણે ત્રીજો ફોર્મ્યુલાની વાત કરીએ ફોરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ તો એમાં પણ શું થઈ ગયું આ જે કોન્સ્ટન્ટ ટર્મ જે છે મલ્ટીપ્લાય કરાવી દીધો √2/π તો આ હતા આપણા બેઝિક ફોર્મ્યુલા કે જે આપણે ફોર્મ્યુલા જે છે આને આપણે યાદ રાખવાના જેથી કરીને આના ફોરિયર ટ્રાન્સફોર્મ જે છે એના કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો આપણે આરામથી સોલ્વ કરી શકશું. સમજાણો અહીંયા સુધી? ચાલો હવે આપણે એક્ઝામ્પલ જે છે સોલ્વ કરીએ. GSECL ની એક્ઝામમાં જોવાય GSECL 2020 કઈ બ્રાન્ચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પૂછાયેલો છે ક્વેશ્ચન. તો એને આપણે સોલ્વ કરીએ જે આપણે ફોર્મ્યુલા જે યુઝ કર્યા એની એપ્લિકેશન અહીંયા કઈ રીતે આપણે કરીએ એપ્લાય કઈ રીતે કરવા. તો જો શું કીધું ફાઇન્ડ આઉટ આ કોનું નોટેશન છે FC એટલે કે કોસાઇન ટ્રાન્સફોર્મ. FC એટલે કે કોસાઇન ટ્રાન્સફોર્મ અને બ્રેકેટમાં જે આપેલું હોય એનો આપણે ફોરિયર ટ્રાન્સફોર્મ જે છે મેળવવાનું છે. અહીંયા કયું આપણે મેળવવાનું ફોરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ. A જે છે કેવું છે ગ્રેટર ધેન 0 A જે છે ગ્રેટર ધેન 0 છે અને આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. ઓપ્શન જે છે ધારો કે આ રીતે એક્ઝેક્ટ તો મને નથી યાદ પણ આ રીતે આપેલા છે. અને ફર્સ્ટ ઓપ્શન જો ચારે ચાર ઓપ્શનમાં √2π કોન્સ્ટન્ટ જે છે મલ્ટીપ્લાય થયેલું છે તો આપણને ઓપ્શન જોવો એટલે તમને ખબર પડી જશે કે કયું ફોર્મ્યુલા આપણે યુઝ જે છે અહીંયા કરવો. તો આપણે કોનો યુઝ કરશું જે ઇર્વિન ક્રેસિંગમાં આપેલું છે ફોરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ મેળવવાનો. ઇર્વિન ક્રેસિંગમાં શું હતું √2/π કોન્સ્ટન્ટ હતા એને બહાર લઈ લીધા 0 to infinity લિમિટ ખાસ યાદ રાખવાની. ફોરિયર ટ્રાન્સફોર્મ જો કીધું હોય તો -infinity to infinity. ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ અથવા કોસાઇન ટ્રાન્સફોર્મ કીધું હોય તો 0 to infinity લઈ લેવાની લિમિટ. ફંક્શન f of x into cosine ટ્રાન્સફોર્મ એટલે કે મલ્ટીપ્લિકેશન માં આવશે cos sx dx.
0 to infinity f of x એટલે છે e raised to minus ax cos sx dx. ક્લિયર અહીંયા સુધી? ઇન્ટિગ્રેશન આનું કરીએ તો આનો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા 2 upon pi, આનો ફોર્મ્યુલા e raised to minus ax, અહીંયા જે ટર્મ આપેલું એ જ રીતે રાખી દેવાનું, ડિવાઇડેડ બાય x જે છે x એનો જે કોએફિશિયન્ટ હોય x નો કોએફિશિયન્ટ એનો સ્ક્વેર કરી દઈએ a સ્ક્વેર પ્લસ cos ની આરે જે અહીંયા એંગલ આપેલો છે sx, એમાં x એમાં કોનો આપણે જોવાનો કોએફિશિયન્ટ x નો, કોનો જોવાનો x નો, કેમ કે આપણે ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે કરીએ છીએ dx ને, અહીંયા આવશે s સ્ક્વેર બ્રેકેટમાં માઈનસ a cos sx માઈનસ સાઈન અને b એટલે આપણો s sin sx અને લિમિટ પુટ કરી દઈએ 0 to infinity. ચાલો ક્લિયર અહીંયા સુધી? કઈ રીતે ફોર્મ્યુલા આવ્યો? માઈનસ a એટલે કે x નો કોએફિશિયન્ટ આપણે અહીંયા રાખી દીધો, અહીંયા cos sx, cos નું cos sin આપણે કોનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ e raised to minus ax cos sx નો, એટલે પહેલા ટર્મ આવશે cos વાળો, પછી માઈનસ sin આવશે, x નો કોએફિશિયન્ટ આવશે અને sin આવી જશે. ક્લિયર? હવે આપણે લિમિટ પુટઅપ કરવાની છે અહીંયા, તો 2 upon pi અપર લિમિટ આપણે મૂકીએ તો અહીંયા ઇન્ટિગ્રેશન x ની જગ્યાએ ક્યાં મૂકવાની? x ની જગ્યાએ તો e raised to minus infinite થઈ જશે, a into infinite એટલે minus infinite upon a square plus a square બ્રેકેટમાં minus a cos infinite minus s sin infinite, પછી માઈનસ સાઈન અને લોઅર લિમિટ આપણે મૂકીએ તો 0 મૂકીએ s ની જગ્યાએ તો e raised to 0 થઈ જશે, અહીંયા e raised to 0 એટલે 1 upon a square plus s square બ્રેકેટમાં a x ની જગ્યાએ 0 મૂકો એટલે આખી કિંમત કેવી થઈ જાય? 0 cos 0 એટલે કેટલા થઈ જશે? 1, એટલે અહીંયા લખવાની જરૂર નથી, માઈનસ નિશાની હતી. માઈનસ અહીંયા હું 0 પુટ કરું એટલે sin 0 ની કિંમત થઈ જાય 0, s into 0 એટલે 0, એટલે એ લખવાની જરૂર જ નથી, અને બ્રેકેટ જે છે પૂરો કરી દઈએ, ઇક્વલ ટુ અંડર રૂટ 2 upon pi e raised to minus infinity, આની કિંમત થાય 0, એટલે કે આખું આ જે ટર્મ જે છે કેવું થઈ ગયું? 0 માઈનસ કેવા થઈ જશે? પ્લસ a upon a square plus s square મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું આવી જશે? 2 upon pi into a upon a square plus a square. This is your answer. જો અહીંયા ક્યાં આપેલો છે? ઓપ્શન નંબર a માં આવી દઈએ તો 0 to infinity f of x એટલે છે e raised to minus ax divided by x into sin sx dx. આને આપણે કહી દઈએ i, એટલે કે આપણે i જે છે એની વેલ્યુ, એટલે કે ફુરિયર સાઇન ટ્રાન્સફોર્મ જે છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. i મેળવવાનું છે આપણે. શું મેળવવાનું? i એટલે શું છે? આપણું ફુરિયર સાઇન ટ્રાન્સફોર્મ. તો હવે આમાં શું કરીશું? આ જે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીશું તો આનું શું થશે? રિપીટ થયા રાખશે તો આનું ઇન્ટિગ્રેશન આપણે કરી શકશું નહીં. તો આપણે શું કરીએ હવે કે આપણને શું મળી ગયું? i બરાબર અંડર રૂટ 2 upon pi 0 to infinity e raised to minus ax sin sx dx. હવે આપણે શું કરીએ? બંને સાઈડ શું કરીએ? s જે છે s એના આપણે રિસ્પેક્ટમાં શું કરી નાખીએ? ડિફરન્શિએશન કોની સાપેક્ષમાં કરીએ? વિથ રિસ્પેક્ટ ટુ s વેરીએબલ. s ની સાપેક્ષમાં આપણે બંને સાઈડ શું કરીએ? ડિફરન્શિએશન. તો શું થશે? di by ds ઇક્વલ ટુ આ બાજુ આપણે આ ટર્મ જે છે એ કેવું છે? કોન્સ્ટન્ટ, એટલે ભાગ રહેશે. અહીંયા થશે d by ds બ્રેકેટમાં integration 0 to infinity e raised to minus ax divided by x sin sx dx. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ di by ds equal to શું થશે? અંડર રૂટ 2 upon pi d by ds જે છે હવે એને આપણે અંદર લઈ જઈએ તો ઇન્ટિગ્રેશન જે છે એને આપણે બહાર લઈ લઈએ, ચેન્જ ઇન્ટરચેન્જ કરીએ તો 0 to infinity
કોની રિસ્પેક્ટમાં આપણે કરીએ છીએ ડિફરન્શિએશન s ની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? s ની. એટલે s સિવાયના જેટલા પણ ટર્મ હશે બધા કેવા હશે? કોન્સ્ટન્ટ હશે. કેવા હશે? કોન્સ્ટન્ટ. તો આ ટર્મ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. એટલે કે એને આપણે ડિફરન્શિએશન ની બહાર રાખીએ અને અંદર આપણે કોનું ડિફરન્શિએશન કરવાનું? sin sx નું. કોનું કરવાનું? sin sx. તો sin નું ડિફરન્શિએશન થાય cos sx. શું થાય? sin નું ડિફરન્શિએશન cos sx અને s ની સાપેક્ષમાં કરીએ એટલે s નો કોએફિશિયન્ટ અહીં આવી જશે મલ્ટીપ્લિકેશનમાં dx. ચાલો ક્લિયર અહીંયા સુધી. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા જો x x કેન્સલ આઉટ થઈ ગયા એટલે કે di by dx ઇક્વલ ટુ આપણને શું મળ્યું? √2 upon pi 0 to infinity e raised to minus ax cos sx dx. હવે આપણી પાસે આ ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન કરવાનું. તો આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ 2 upon pi અને ઇન્ટિગ્રેશન e raised to minus ax cos sx. તમારી પાસે જો ફોર્મ્યુલા ના હોય તો આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ફોર્મ્યુલા જે છે આપણે ઇન્ટિગ્રેશનના અને ડિફરન્શિએશનના એમાં હું સેન્ડ કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. તો e raised to minus ax cos sx નો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો શું થશે? e raised to minus ax upon a square plus a square બ્રેકેટમાં minus a cos sx પછી minus sin s sin sx અને લિમિટ આપણે પુટ કરી દઈએ. ત્યાંથી ક્યાં છે? 0 to infinity. ફોર્મ્યુલા તમને ના ખબર પડતી હોય તો તમે આજે ટેલિગ્રામ આપણી ચેનલ છે એની લિંક જે છે તમારે જોઈતી હોય તો ત્યાં હું રાખી દઈશ આપણે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં. તો એમાંથી આપણા ગ્રુપ જે છે ટેલિગ્રામ ચેનલમાં એમાં જોઈન થઈ જજો. જેટલા પણ ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશનના ફોર્મ્યુલા છે એની પીડીએફ જે છે એમાં અપલોડ કરી દઈશ. માટે di by dx equal to √2 upon pi. હવે આપણે લિમિટ જે છે પુટ કરીએ. અપર લિમિટ હું પુટ કરું તો અહીંયા શું આવશે? e raised to minus infinity થઈ જશે. e raised to minus infinity બરાબર થાય 0. તો આખું ટર્મ અપર લિમિટ મૂકીએ એટલે કેવું થઈ જશે? 0. પછી માઈનસ સાઇન. લોઅર લિમિટ મૂકું તો e raised to 0 થઈ જશે. અહીંયા e raised to 0 એટલે થઈ જાય 1 upon a square plus a square બ્રેકેટમાં minus a cos 0 અહીંયા મૂકી દો x ની જગ્યાએ. ક્યાં મૂકવાના? x ની જગ્યાએ. એટલે cos 0 થઈ કે cos 0 એટલે 1 માઈનસ અહીંયા x ની જગ્યાએ 0 મૂકો એટલે sin 0 એટલે 0 એટલે માઈનસ 0 એટલે લખવાની જરૂર નથી. માટે di by dx equal to √2 upon pi બ્રેકેટમાં માઈનસ માઈનસ પ્લસ એટલે કે a upon a square plus a square થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે i એટલે કે ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ. i મળી જાય એટલે i શું છે? આપણે ફોરિયર સાઇન ટ્રાન્સફોર્મ છે. તો હવે અહીંયા આપણે i ફાઇન્ડ આઉટ કરવું છે, ડિફરન્શિએશન છે. તો આપણે i મેળવવા માટે શું કરવું પડશે? એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન. ડિફરન્શિએશન કોના રિસ્પેક્ટમાં કરેલું છે? s ના રિસ્પેક્ટમાં. એટલે કે આપણે શું કરીએ? ઇન્ટિગ્રેશન કરી દઈએ. ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષમાં કરીએ? s ની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં કરીએ? s ની સાપેક્ષમાં. તો અહીંયા હું ઇન્ટિગ્રેશન કરું એટલે શું મળી જાય? i. શું થઈ જાય? ડિફરન્શિએશન જે છે એમાં કન્વર્ટ થઈ જશે i માં. ઇન્ટિગ્રેશન કરો. આ બાજુ ઇન્ટિગ્રેશન કરો 2 upon pi ઇન્ટિગ્રેશન a upon a square plus a square ds. a upon a square plus a square plus ds. તો i બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન આનું a કોન્સ્ટન્ટ છે એટલે કે એ તો બહાર નીકળી ગયા ઇન્ટુ ઇન્ટિગ્રેશન કોનો? 1 upon a square plus a square. તો ઇન્ટિગ્રેશન થશે tan ઇનવર્સ s upon a અને આગળ આ જે કોન્સ્ટન્ટ જે છે ક્યાં આવી જશે? અહીંયા ડિવાઇડમાં આવી જશે, છેદમાં આવી જશે પ્લસ c ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ. ક્લિયર અહીંયા સુધી? કોઈને ડાઉટ હોય તો આમાં કયો? નથી તો એટલું કાઢી નાખવું તો અને આપણે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ બાજુ. તો
થયા કેન્સલ આઉટ થઈ ગયા એટલે કે i બરાબર આપણને શું મળ્યો i બરાબર √2/5 tan ઇનવર્સ s upon a plus c ચાલો ક્લિયર આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ આને કહી દઈએ ઇક્વેશન નંબર 1 હવે આપણે વાત કરીએ કોન્સ્ટન્ટ જે છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે કોન્સ્ટન્ટ જે છે એની તો કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરશું તો આપણે ઇનિશિયલ કન્ડિશન જે છે આપણે મેળવવી પડશે શું મેળવવું પડશે ઇનિશિયલ બાઉન્ડરી કન્ડિશન તો કઈ રીતે આપણે મળશે તો ઇનિશિયલી વાત કરીએ તો s બરાબર શું હોય 0 તો આપણું જે i વાળું ફોર્મ્યુલા તો i વાળું ફોર્મ્યુલામાં s બરાબર 0 પુટ કરીએ અહીંયા i ની કિંમત તો i કેટલું હશે i s બરાબર 0 હોય s બરાબર 0 હોય ત્યારે i ની વેલ્યુ કેટલી હશે તો ક્યાં આપણે પુટ અપ કરવાની વેલ્યુ અહીંયા આ જે ઇક્વેશન હતું એમાં s ની જગ્યાએ અહીંયા 0 પુટ કરી દો એટલે શું થશે s ની જગ્યાએ 0 એટલે sin 0 એટલે આખી વેલ્યુ કેવી થઈ જશે 0 એટલે કે i બરાબર શું મળી જશે 0 તો આ મળી ગઈ આપણને ઇનિશિયલ બાઉન્ડરી કન્ડિશન આ જે કન્ડિશન છે જે આપણું ઇક્વેશન નંબર 1 હતું એમાં આપણે પુટ અપ કરી દઈએ તો s બરાબર 0 હોય ત્યારે i બરાબર શું થશે 0 આ કન્ડિશન ક્યાં મૂકવા સમીકરણ ઇક્વેશન નંબર 1 માં તો અહીંયા શું થશે 0 √2/5 tan ઇનવર્સ s ની જગ્યાએ 0 એટલે tan ઇનવર્સ 0 પ્લસ c tan ઇનવર્સ 0 એટલે શું થઈ જાય 0 થઈ જાય એટલે c બરાબર અહીંયા કેટલા મળશે 0 મળ્યા આ કિંમત આપણે ક્યાં મૂકવાની ઇક્વેશન નંબર 1 માં ને i બરાબર i એટલે શું છે આપણું ફુરિયર સાઇન ટ્રાન્સફોર્મ ઇક્વલ ટુ શું મળ્યું આપણને √2/5 tan ઇનવર્સ s upon a તો આ મળી ગયો આપણને આન્સર this is your answer ક્લિયર જો ઓપ્શનમાં ઓપ્શન નંબર a તો ખબર પડી આ એક મેથડ જો કેવડો મોટો એક્ઝામ્પલ હતો લેન્થી આપણો ક્વેશ્ચન હતો પણ જીએસસીસીએલ વાળા જે છે એ લેન્થી ક્વેશ્ચન પણ પૂછે છે ક્લિયર અહીંયા સુધી તો ચાલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રીવિયસ યરના વધારે આપણે એક્ઝામ્પલ જે છે સોલ્વ કરીશું